પાટણ ઐતિહાસિક નગરી છે અને પાટણના રાજકારણના અણઘડ વહીવટના કારણે પાટણના પ્રાચીન વિસ્તારને છેવાડાનો પશ્ચિમ વિસ્તાર બનાવી દેવામાં આવ્યો છે. અણહિલ પાટણમાં રાણકી વાવ જે દુનિયામાં હેરિટેજ સિટી તરીકે સ્થાન પામ્યું છે, પરંતુ આ વિસ્તારનો વિકાસ કરવામાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. અહીંયા સ્થાનિક નેતાઓ મજબૂત સક્ષમ નેતાગીરી કરવામાં નિષ્ફળ નીવડતા પશ્ચિમ વિસ્તારનો વિકાસ દિન પ્રતિદિન રૂંધાઈ રહ્યો છે. ત્યારે પાટણના અનાવાડા દરવાજા પાસે અણહિલપુર પાટણના વિભાગીય બસ સ્ટેન્ડ બનાવવામાં આવે તો પાટણના પશ્ચિમ વિસ્તારનો વિકાસ થાય તેમ છે. જો અનાવાડા દરવાજા ખાતે વિભાગીય બસ સ્ટેન્ડ બનાવવામાં આવે તો અહીંથી રાધનપુર, સાંતલપુર, હારીજ, સમી, દિયોદર, કાંકરેજ, સિહોરી જેવા 15 તાલુકા અને 1000 ઉપરાંત ગામડાઓને બસની સેવાનો લાભ મળી રહે તેમ છે. અહીંયા રાણકી વાવ, સહસ્ત્રલિંગ તળાવ, વીર માયા ટેકરી સહિત નાના મોટા ધાર્મિક સ્થાનકો અને આજુબાજુ રહેણાંક વિસ્તાર પણ તથા સોસાયટીઓનો મોટો ઘસારો હોય પેસેન્જર મળી રહે તેમ છે. વિભાગીય બસ સ્ટેન્ડ બનાવવામાં આવે તો આ વિસ્તારનો વિકાસ થાય તેમજ અહીંના લોકોને રોજગારી મળે, નવા ધંધા રોજગાર શરૂ થાય તથા પાટણના 16 કલાએ વિકાસ થાય તે માટે પાટણ અનાવાડા દરવાજા ખાતે વિભાગીય બસ સ્ટેન્ડ બનાવવાની તાતી જરૂરિયાત ઊભી થવા પામી છે. તથા હાલનું જૂનું બસ સ્ટેન્ડ 1500 ચોરસ મીટરમાં બની ગયું છે, જ્યારે અનાવાડા દરવાજા ખાતે 2500 ચોરસ મીટર જમીન ઉપલબ્ધ જોવા મળી રહી છે. જેથી આમ આદમી પાર્ટીના પાટણ શહેર પ્રમુખ ઉત્તમભાઈ ડોડિયાએ પશ્ચિમ વિસ્તારના વિકાસ માટે અનાવાડા ખાતે વિભાગીય બસ સ્ટેન્ડ બનાવવામાં આવે તેવી માંગ સાથે સહી ઝુંબેશનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. તો અહીંથી પસાર થતા ગ્રામીણ વિસ્તારોના લોકો સહિત સ્થાનિક લોકોએ સહી ઝુંબેશમાં ભાગ લઈ અનાવાડા દરવાજા ખાતે વિભાગીય બસ સ્ટેન્ડ બનાવવામાં આવે તેવી સંમતિ દર્શાવી હતી. તો રાજ્ય સરકાર દ્વારા પાટણના પશ્ચિમ વિસ્તારના વિકાસ રૂંધાઈ રહેલો છે અને તેને ફરી જીવંત બનાવવા અને નગરજનોની માંગ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી ઉત્તમ ડોડિયાએ માંગ કરી હતી. પાટણ શહેરે દિવસે ને દિવસે વિકાસ કરતું શહેર છે, પરંતુ આપણે જોઈ શકીએ છીએ કે પાટણની અંદર પશ્ચિમ વિસ્તારનો શેરો એ વિકાસ માગી રહ્યો છે. અને અહીંયા પાટણ અનાવાડા દરવાજા પાસે ખૂબ જ મોટી જગ્યા પડી છે. જો આગળ વિભાગીય બસ સ્ટેન્ડ બનાવવામાં આવે તો અનાવાડા દરવાજાથી જતા સાંતલપુર, રાધનપુર, વારાઈ, દિયોદર જેવા અનેક તાલુકા અને 1000 જેટલા ગામડાઓને અહીંયા નવા બસ સ્ટેશનની સુવિધા મળે અને કંસારા દરવાજાનો વિકાસ થાય, અહીંયા રોજગારીની તકો ઊભી થાય અને અહીંનો વિકાસ થાય એ માટે આમ આદમી પાર્ટી દ્વારા અનાવાડા દરવાજા ખાતે અણહિલપુર વિભાગીય બસ સ્ટેન્ડ બનાવવા છે. આમ આદમી પાર્ટીએ ઝુંબેશ કરી છે. જ્યાં સુધી અહીંયા વિભાગીય બસ સ્ટેન્ડ બનાવવામાં નહીં આવે ત્યાં સુધી આમ આદમી પાર્ટી આ લડત ચાલુ રાખશે.